लो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी है ना कोई ઓફર આપી હતી ત્યારે મને કોઈ કેરેક્ટર એક્સપ્લેન નહોતું કર્યું, ખાલી એટલું કીધું હતું કે હિતુભાઈની સાથે તારે રોલ કરવાનો છે. તો આઈ વોઝ એક્સાઇટેડ કે લાઈક હિતુભાઈની સાથે સ્ક્રીન શેર કરવા મળે, ફર્સ્ટ ટાઈમ આટલું લોંગ કેરેક્ટર પ્લે કરવા મળે, તો મારા માટે એક અદ્ભુત અનુભવ હતો. અને સેકન્ડ થિંગ કે રોલ વિશે વધારે વાત એટલે નહીં કરું તો પછી 17 જાન્યુઆરીએ તમે જોવા નહીં જાઓ. તો રોલ એ છે કે છૂટાછેડા આપણે કહીએ છીએ કે છૂટાછેડા એકચ્યુઅલી ફિલ્મમાં થાય છે એવું નથી. આ એક સરસ મજાની સ્ટોરી છે જે એમના જિંદગીમાં બનેલી ઘટનાઓને મને એક્સપ્લેન કરવામાં આવે છે. અને આગળની વાત હું એટલે વધારે નહીં કરું કેમ કે ફિલ્મની આખી જે સ્ટોરી છે ને કન્ટિન્યુ જાય છે ફિલ્મમાં. તો થ્રુ આઉટ કેરેક્ટર છે હિતુભાઈ સાથે મારું, અને એક સરસ મજાનું આમાં મેં રોલ પ્લે કર્યો છે. અને હિતુભાઈ હોય અને તમને સ્ક્રીન શેર કરવા મળે તો એનાથી મોટી વસ્તુ તો કઈ જ નથી મારા માટે. છૂટાછેડા કે જે આજના જમાનામાં ખૂબ જ સળગતો પ્રશ્ન છે. જ્યારે પરિવારો તૂટતા હોય છે, જ્યારે સંબંધોમાં વિચ્છેદ પડતા હોય છે, ત્યારે એક એવા જ સંબંધની વાર્તા કરતી આ ફિલ્મ છે. એક સરસ મજાનું સુંદર કપલ છે. કપલ આપ સૌ મિત્રોએ જોઈ જ લીધું છે કોણ છે એ લોકો, રીલ અને રિયલ, અને પધારી પણ ચૂક્યા છે. કપલ જ્યારે હોય અને એ આ વાત કરતું હોય તો મને લાગે છે કે સમાજને દર્પણ બતાવે છે. અને બહુ જ સુંદર એની પ્રસ્તુતિ છે આ ફિલ્મમાં. મારું જે કેરેક્ટર જે છે, આપે કીધું એ પ્રમાણે આ ફિલ્મમાં ગીત ગાવાનો મને મોકો નથી મળ્યો, પરંતુ આ ફિલ્મમાં હિતુભાઈના મિત્ર તરીકેનો રોલ મળ્યો છે. અને ખરેખર મને એમ થયું કે વાહ, એક સરસ ખૂબ ખૂબ અભિનંદન તમને, કેમ કે એક ગાયક કલાકારની બદલે આ વખતે તમને કેરેક્ટર મળી ગયું. લાસ્ટ ટાઈમ અમે તમને એક સરસ મજાના વિલનમાં માણેલા, અને હવે મિત્રતાના રોલમાં માણીશું. ખૂબ ખૂબ અભિનંદન સર. ઓપોર્ચ્યુનિટી બહુ જ સુંદર આવી ગઈ. અખિલભાઈએ સબ્જેક્ટ સંભળાવ્યો, મનીષભાઈએ ઓફર કરી કે આ પ્રકારની ફિલ્મ છે. નામ ભલે આમ એવું છે કે તમે આમ 2 મિનિટમાં તે યાર છૂટાછેડા કશું નહીં ને, એટલે બટ ઇટ ઇઝ લાઈક અ પોઇટ્રી, એક કવિતા જેવો સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટની અંદર જે આખી વાત છે, જે રીતે સ્ક્રીન પ્લે થયો છે, જે રીતે સ્ટોરી લખાઈને સ્ક્રીન પ્લે થયો, અને પછી જે ડિરેક્શન થયું છે, ખૂબ સુંદર. એટલે બહુ જ સ્મૂધલી, જે તમને આમ હાર્ડ હિટિંગ નામ લાગે છે એના કરતા સાવ ઓપોઝિટ આ પિક્ચરની આખું ફિલ્માંકન છે. અને ખરેખર ફ્રેન્કલી ઇફ આઈ સે, આ પિક્ચરના શૂટિંગ દરમિયાન આઈ ફોલ ઇન લવ અગેન વિથ માય વાઇફ. મને ખબર છે કે મોનાને બોલાવડાવું જોઈએ, એટલે હવે હું મોનાને કહું છું, યુ સ્પીક અ લિટલ બિટ. Coming back after 10 years, 10 વર્ષ પછી, I'm very thankful to Manishbhai and my director Akhilbhai કે જેમણે મને આ ફિલ્મ ઓફર કરી અને બ્યુટીફુલ મારું કેરેક્ટરને પોર્ટ્રે કર્યું. આ કાવ્યાને હું હંમેશા યાદ રાખીશ અને હું બહુ રિલેટ કરી શકું, બીકોઝ નાઉ આઈ એમ અ મેરિડ વુમન. એટલે મને બહુ કનેક્ટ થઈ રહ્યું હતું આ કેરેક્ટર. અને માર્ક માય વર્ડ્સ, જેટલા મેરિડ લોકો અથવા જેટલા પ્રેમમાં છે, જેટલા લોકો જોશે ને, તો એમ થશે એ લોકોનું રિલેશનશિપ વધારે સુધરી જશે આ પિક્ચર જોયા પછી. યુ નો, સિંગિંગની ફેન તો હતી જ, પણ હવે એક્ટિંગની પણ. એન્ડ નિરાલી હેઝ ડન અ વન્ડરફુલ જોબ. એમનો બહુ જ ડિફિકલ્ટ રોલ હતો, બટ શી ડીડ અ વેરી ગુડ જોબ. એન્ડ ઇવન ભાવી, છૂટાછેડા જેવું નામ કેમ રાખવામાં આવ્યું? એ છે હાર્ડ હિટિંગ, તમારી વાત એકદમ સાચી છે. આમ નેગેટિવ ફીલ થાય, પણ પિક્ચર બહુ જ પોઝિટિવ છે. એટલે મને લાગે છે આનો જવાબ તમારે અખિલભાઈ આપવો જોઈએ. છૂટાછેડા છે ને, એકચ્યુઅલી અત્યારે બધાના મનમાં એવું છે કે મારે છૂટાછેડા લેવા, એટલે બધા જોવા જાય આ ફિલ્મ, એટલે આ નામ રાખ્યું છે. પણ જોયા પછી એમ લાગશે કે હવે અમારે છૂટાછેડા નથી લેવા, એટલે અમે આ નામ રાખ્યું છે. હિતુભાઈ, તમને એક સવાલ છે. એવો આપો માઇક એમને. આપી દીધી. તમે પોતે લવ મેરેજ કર્યા છે. આ ફિલ્મની પોસ્ટ મૂકો, રીલ બનાવો તો અમે તમને કોંગ્રેચ્યુલેશન કે અભિનંદન ના લખી. કોંગ્રેચ્યુલેશન પર છૂટાછેડા. હા, અને એક તરફ ટાઇટલ ની ખુશી અને આ અભિનય કરવાનો કેવો અનુભવ રહ્યો? મેં જેમ તમને કીધું, આ શૂટિંગ દરમિયાન અમે પાછા પ્રેમમાં પડી ગયા એવું કહી શકાય. બીકોઝ એ જે મેઇન ફેક્ટર છે ને, જે
એ અમે લોકો એના માટે કોન્ટેસ્ટ પણ કર્યો અને આપને જાણીને ખુશી થશે કે કોન્ટેસ્ટની અંદર ઘણા બધા લોકોએ પબ્લિકમાંથી લોકોએ ભાગ લીધો છે અને જે અમારું ફેવરેટ ગીત છે, જે સુંદર મજાનું લિરિક્સ, જે રીતે એની ટ્યુન, એની ઉપર બધા જ લોકોએ પરફોર્મ કર્યું પબ્લિકે અને એટલા બધા વિડીયોઝ અમને લોકોને મોકલ્યા. તમે બધા અહીંયા ઘણા બધા લોકો છે, આ બધા જે આંગળી ઉપર કરી રહ્યા આ બધા જ લોકોએ એમાં પરફોર્મ કર્યું છે, અમને લોકોને વિડીયો ને ફોટો મોકલ્યા. એટલે ઇફ ખાલી આ 1 મિનિટની રીલ પણ જો આટલી ઇમ્પેક્ટ કરી શકતી હોય, તમે વિચારી શકો છો કે આખું જ્યારે 2 કલાકનું પિક્ચર હશે ત્યારે ઇટ વિલ રિયલી મેક એન ઇમ્પેક્ટ અને વી આર વેરી પોઝિટિવ અબાઉટ ઇટ. મોનાબેન, અને તમારે શું કેવું છે એ જ કહી દેજો. સારું બોલ. હા, અવાજ બેસી ગયો છે. અવાજ સખત બેસી ગયો છે. મોટા ભાગે તમે શૂટિંગમાં વ્યસ્ત હો, તમારી જોડે રહેવાનો મોકો મળે નહીં, એટલે આ રોલ માટે કેટલું પેમેન્ટ કરવું પડ્યું? એટલે આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. શું જોડે રહેવા મળે ને, પેમેન્ટ મળે નહીં, આપણે બહુ આપવું પડે. મજા આવી છે. કમ સે કમ જોડે તો રહો. લગન પહેલા અમે લોકો 20 ફિલ્મો સાથે કરી હતી અને એ રીતે જ અમારો પ્રેમ થયો સાથે રહીને. તો વિચારો, તમારી એકદમ વાત સાચી, ઘરે તો મળતા નથી, તો આ રીતે એમની સાથે તો હું રહી. એટલે જ હું કહું છું કે આ રોલ લેવા માટેનું કેટલું પેમેન્ટ કરે. રિવીલ નો કરાય, આઈટી વાળા આવી જાય. અને એમની બહુ સરસ વાત કરી છે. આમાં તો જો પ્રેમ પણ કરવાનો પૈસા મળે. અખિલભાઈ તમને એક સવાલ. તમે સસ્પેન્સ, થ્રિલર આ બધું સરસ ફિલ્મ બનાવી છે. હજી 1 મહિના પહેલા જ તમારા મેરેજ ના ફોટા હું પાડીને આવ્યો છું અને આટલું જોરદાર ટાઇટલ ની હિંમત કેવી રીતે આવી? બોલો. અરે બહુ મહેનત કરી છે ટાઇટલ માં મનાવવા માટે મેં કે ભાઈ છૂટાછેડા લેવા નથી પણ ખાલી ટાઇટલ રાખવું છે. ઓકે. અને મેં તો ટાઇટલ જ છે ખાલી, બાકી પિક્ચર જોયા પછી તો બધાને એમ થશે કે છૂટાછેડા ન જ લેવા જોઈએ. એ અમારો મેઇન મોટો છે. એ તમને ફિલ્મ જોયા પછી પોઝિટિવ મેસેજ. આજનું યંગ કલ્ચર એકચ્યુઅલી બહુ નાની વાતમાં છૂટાછેડા લઈ લે. એ મેસેજ વિશે પ્રોપર એક મેસેજ આપો. ધીરજ ખૂટી ગઈ છે આજના લોકોમાં, આજના યુથમાં, ખાસ કરીને જે નવા હમણાં 2-5 વર્ષ પહેલા લગ્ન કર્યા ત્યારથી. ધીરજ રાખવી, અન્ડરસ્ટેન્ડિંગ રાખવી, ઘણી બધી વસ્તુઓ ઉતાર ચઢાવ લગ્નની અંદર સહન કરો તો જ લગ્ન આગળ સફળ થતા હોય છે. એ હકીકત છે. નાની વાતને નજરઅંદાજ કરવી જોઈએ અને પ્રેમ જે માટે તમે લગ્ન કર્યા છે એને કદી ભૂલવો ના જોઈએ. એટલે પ્રેમ જો યાદ રાખશો, તમને જે પહેલા દિવસે જોઈને જે તમને પેટમાં બટરફ્લાય ઉડી હતી કે પછી તમારું દિલ ધક કરીને ધડક્યું હતું જોરદાર રીતે, એ દિવસ તમે યાદ રાખશો. જ્યારે પણ તમારો ઝઘડો થાય, ઝઘડો કરવો, ઝઘડો બરાબર છે, ઝઘડો તો દરેક કપલની વચ્ચે થતો હોય છે, પણ એનું સમાધાન કરતા શીખવું જોઈએ. એક જ્યારે ગરમ હોય ત્યારે એક ઠંડુ રહેવું, એક જ્યારે ઠંડુ હોય ત્યારે બીજો ગરમ થઈ જજો. એટલે આ રીતની આખી વાત છે. અરસપરસ જો તમે જીવશો તો ખૂબ સુંદર લાઈફ જીવી શકશો. આ ફિલ્મની આ પ્રોડ્યુસર તમે છો. આ બધાને એક જ તાંતણે બાંધવાના અને કામ લેવાનું અને રિલેશન, આખો અનુભવ કેવો રહ્યો આખી ફિલ્મ માટે? ખૂબ જ સરસ. 15 વર્ષનો અનુભવ છે. ઘણી બધી ફિલ્મો કરી ચૂક્યો છું, એટલે લગભગ બધું મેનેજ, લગભગ દરેક ફિલ્મમાં હું જાતે જ બધું કરું છું, એટલે બધાને મેનેજ કરવાનો સારો એવો અનુભવ છે અને બધા જ કોઓપરેટિવ છે, એટલે મને બિલકુલ મુશ્કેલી નથી પડી અને અમે બધા એક ફેમિલીની જેમ જ સાથે રહી અને આખું એક સરસ મજાનું આ મેકિંગ કર્યું છે. ખૂબ અભિનંદન તમને. જ્યારે પણ છૂટાછેડા ફિલ્મ રિલીઝ થશે અમે બધા કોર્ટમાં સહી કરવા આવી જઈએ. થેન્ક યુ સો મચ. न कोई कहानी देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज जमीन पर उतरे कितने सितारे हैं અનન્યાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે મારું, કે જે બધા જ લોકોની લાઈફમાં આજના ટાઈમમાં આવતું હોય છે, કે જેમના લીધે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, આઈ કાન્ટ સે ધેટ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય છે, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ આપણે ક્રિએટ કરીએ છીએ, રાઈટ? મતલબ આ પ્રેમ છે ને બહુ બ્યુટીફુલ વસ્તુ છે.
કે જેમાં એકબીજાના ફ્રેન્ડ્સ બનવું એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, પતિ પત્ની બનવાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ એકબીજાના ફ્રેન્ડ્સ, એકબીજાની જે અનકહી વાતો છે એ સમજવી, એકબીજાના વિચારો એકબીજા પર થોપવા સિવાય એકબીજાને સમજવા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ જ સારા વેમાં સમજાવતું ફિલ્મ અમારું છૂટાછેડા આવી રહ્યું છે ખૂબ જ જલ્દી તમારા નજીકના સિનેમાઘરોમાં.